નમસ્કાર. ચાલો આજે એ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ જે સદીઓથી પૂછાતો આવ્યો છે કે આપણને આખરે બનાવે છે કોણ? આપણો વંશવારસો કે પછી આપણું આસપાસનું વાતાવરણ? ચાલો આ ખૂબ જ રસપ્રદ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, આ એ જ સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે, ખરું ને? શું આપણી ઓળખ, આપણો સ્વભાવ બધું આપણા જનીનોમાં પહેલેથી જ લખેલું છે કે પછી આપણો ઉછેર અને આપણે જે અનુભવોમાંથી પસાર થઈએ છીએ એ આપણને ઘડે છે? આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો પ્રયત્ન કરીશું. તો આ સમજૂતીમાં આપણે કઈ કઈ બાબતો પર ધ્યાન આપીશું? સૌથી પહેલાં તો વંશ અને પર્યાવરણની મૂળભૂત ચર્ચા કરીશું. પછી પર્યાવરણનો સાચો અર્થ શું છે એ સમજીશું. જન્મ પહેલાં અને પછીના પ્રભાવો પર નજર નાખીશું. અને છેલ્લે આ બધી બાબતો શિક્ષણ અને પરિપક્વતા પર કેવી અસર કરે છે એની વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. માનવ વિકાસને આકાર આપતી આ બે મૂળભૂત શક્તિઓ એટલે કે વંશ અને પર્યાવરણ. મનોવૈજ્ઞાનિકોનું શું માનવું છે ખબર છે? એમનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિ ફક્ત એક જ વસ્તુનું પરિણામ નથી. આપણું જીવન, આપણું વ્યક્તિત્વ એ વંશવારસો અને પર્યાવરણ આ બંનેના મિશ્રણથી બને છે. એટલે કે આપણા જનીનો અને આપણા અનુભવોનું એક અનોખું કોમ્બિનેશન. અને આ બંને વસ્તુઓ સતત એકબીજા પર અસર કરતી રહે છે. પણ જ્યારે આપણે પર્યાવરણ કે એન્વાયરમેન્ટ એવો શબ્દ વાપરીએ છીએ ત્યારે એનો ખરેખર અર્થ શું થાય? શું એ ફક્ત આપણી આસપાસની હવા, પાણી અને ઝાડપાન છે? ના, એનાથી ઘણું વધારે છે. ચાલો એને મનોવિજ્ઞાનની દૃષ્ટિએ સમજીએ. તો જુઓ, મનોવિજ્ઞાન પ્રમાણે પર્યાવરણ એટલે શું? એ તમામ બાહ્ય પરિબળો જેણે વ્યક્તિના જીવનની શરૂઆત થઈ ત્યારથી તેના પર અસર કરી છે. હા, જીવનની શરૂઆતથી એટલે કે માતાના ગર્ભમાં હોય ત્યારથી લઈને અત્યાર સુધીના બધા જ બાહ્ય અનુભવો. એટલે આ એક ખૂબ જ વિશાળ ખ્યાલ છે. અને એટલે જ પર્યાવરણ એ માત્ર કોઈ ભૌતિક વસ્તુ નથી. એ તો એક બહુપરિમાણીય શક્તિ છે. એ આપણા સ્વભાવ, આપણા વર્તન, આપણા વિકાસ અને કહીએ તો આપણા આખા જીવનને આકાર આપે છે. હવે આ પર્યાવરણના પ્રભાવને વધુ સારી રીતે સમજવા માટે મનોવૈજ્ઞાનિકો તેને બે મુખ્ય ભાગોમાં વહેંચે છે: જન્મ પહેલાં અને જન્મ પછી. ચાલો જોઈએ કે આ બંનેમાં શું ફરક છે. તો પહેલો પ્રકાર છે જન્મ પહેલાંનું પર્યાવરણ, જેને પ્રીનેટલ એન્વાયરમેન્ટ કહેવાય છે. આ એ વાતાવરણ છે જે બાળકને માતાના ગર્ભની અંદર મળે છે. અને બીજું છે જન્મ પછીનું એટલે કે પોસ્ટનેટલ એન્વાયરમેન્ટ. આમાં જન્મ પછીના તમામ બાહ્ય પરિબળો અને અનુભવોનો સમાવેશ થાય છે. અને માની લો, બંને આપણા વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જન્મ પહેલાંના વાતાવરણની વાત કરીએ તો એ સંપૂર્ણપણે માતા પર નિર્ભર કરે છે. જેમ કે ગર્ભાવસ્થા દરમિયાન માતાનો ખોરાક કેવો છે, તેમની શારીરિક તંદુરસ્તી કેવી છે, તેમની ઉંમર, અને એટલું જ નહીં, એ સમયગાળા દરમિયાન તેમના ભાવનાત્મક અનુભવો કેવા રહ્યા, આ બધી જ બાબતો બાળકના વિકાસ પર સીધી અસર કરે છે. એટલે જ આ સમયગાળો અત્યંત સંવેદનશીલ ગણાય છે. સારું, હવે વાત કરીએ જન્મ પછીના પર્યાવરણની. એને પણ સમજવામાં સરળતા રહે એ માટે 3 ભાગમાં વહેંચી શકાય છે. એક તો આંતરિક પર્યાવરણ, બીજું ભૌતિક અને ત્રીજું સામાજિક. ચાલો એક પછી એક ત્રણેયને સમજીએ. સૌથી પહેલાં આંતરિક પર્યાવરણ. હવે આ થોડુંક અલગ લાગશે. આનો અર્થ છે આપણા શરીરની અંદરની દુનિયા. આપણા શરીરની અંદર ચાલતી પ્રક્રિયાઓ જેમ કે મેટાબોલિઝમ, હોર્મોન્સનું લેવલ, વિટામિન્સ, શરીરનું તાપમાન, આપણી પાચનશક્તિ, આ બધું પણ આપણા સ્વાસ્થ્ય અને વર્તનને અસર કરે છે. આ આપણું ઇન્ટરનલ એન્વાયરમેન્ટ છે. બીજું છે ભૌતિક પર્યાવરણ. આ તો આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ. આપણે ક્યાં રહીએ છીએ, આપણો પાડોશ કેવો છે, ત્યાંની આબોહવા કેવી છે, આસપાસ શાંતિ છે કે ઘોંઘાટ, આ બધી જ ભૌતિક બાબતો આપણી જીવનશૈલી અને માનસિક શાંતિ પર ઊંડી અસર કરે છે. અને ત્રીજું, અને કદાચ સૌથી શક્તિશાળી, એ છે સામાજિક પર્યાવરણ. આમાં કોણ કોણ આવે? આપણો પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો, આપણી શાળા, સમાજ, આપણી આર્થિક પરિસ્થિતિ, આપણી સંસ્કૃતિ અને રીતરિવાજો. અરે આપણો વ્યવસાય પણ. આ બધું જ ભેગું મળીને આપણા મૂલ્યો, આપણી માન્યતાઓ અને આપણા વ્યક્તિત્વને ઘડે છે. ઓકે, તો આપણે પર્યાવરણના અલગ અલગ પ્રકારો તો જોયા, પણ સવાલ એ છે કે આપણા જીવન પર એની ખરેખર કેવી અસર દેખાય છે. ચલો કેટલાક નક્કર ઉદાહરણો જોઈએ. જુઓ, ભૌતિક પર્યાવરણની અસર તો આપણા શરીર પર સીધી જ દેખાઈ આવે છે. દાખલા તરીકે
જે લોકો પહાડી વિસ્તારોમાં રહે છે ત્યાંના કઠિન વાતાવરણ અને સતત ચઢાણ ઉતરાણને કારણે એમના શરીર કુદરતી રીતે જ વધુ મજબૂત અને ખડતલ બને છે. એનો અર્થ એ થયો કે આપણું વાતાવરણ આપણા શરીરને પણ ઘડી શકે છે. પણ વાત માત્ર શારીરિક વિકાસ પૂરતી સીમિત નથી. ઘણા સંશોધનો એવું પણ દર્શાવે છે કે પર્યાવરણની અસર આપણા માનસિક વિકાસ, આપણી બુદ્ધિ ક્ષમતા અને આપણા વ્યક્તિત્વ પર પણ ખૂબ જ ઊંડી થાય છે. અને કેટલીકવાર તો આ અસર વંશવારસા કરતાં પણ વધારે જોવા મળે છે. આ ખરેખર વિચારવા જેવી વાત છે. આનો સીધો અર્થ એ થાય છે કે યોગ્ય સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ મળવું એ સારા માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. જો પ્રોત્સાહન મળે, શીખવાની સારી તકો મળે, તો આપણી અંદર રહેલી ક્ષમતાઓ ખીલી ઉઠે છે. તો આ બધી વાતોનો સાર શું? આ બધી જાણકારીનો વ્યવહારમાં, ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં શું ઉપયોગ થઈ શકે? ચાલો હવે આ વિશ્લેષણના અંતિમ અને સૌથી અગત્યના ભાગ તરફ આગળ વધીએ. તો આ બધા પરથી સૌથી મુખ્ય વાત જે સામે આવે છે તે એ છે કે અસરકારક શિક્ષણ માટે શિક્ષકોએ દરેક બાળકના વંશવારસા અને પર્યાવરણ આ બંને બાબતોને ધ્યાનમાં લેવી જ પડે. કારણ કે દરેક બાળક પોતાની એક અલગ સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને આ વિવિધતાને સ્વીકારવી ખૂબ જ જરૂરી છે. એક જૂની કહેવત છે જે અહીં બિલકુલ બંધ બેસે છે. સૌને એક જ લાકડીએ હાંકવાથી કામ નથી ચાલતું. શિક્ષણમાં તો આ વાત 100% સાચી છે. દરેક વિદ્યાર્થીની શીખવાની રીત અને જરૂરિયાતો અલગ અલગ હોય છે અને એક સારા શિક્ષકે એનો આદર કરવો જ જોઈએ. અને અહીંથી જ પરિપક્વતા એટલે કે મેચ્યોરિટીનો ખ્યાલ આવે છે. પરિપક્વતા એટલે શું? એ વિકાસનો એવો શ્રેષ્ઠ તબક્કો છે જ્યારે કોઈપણ વ્યક્તિ કોઈ નવી કુશળતા કે નવો વિચાર શીખવા માટે શારીરિક અને માનસિક રીતે સૌથી વધુ તૈયાર હોય છે. અને બસ આ જ એક સફળ શિક્ષકની સાચી ઓળખ છે. જે શિક્ષક વિદ્યાર્થીના વિકાસની આ પરિપક્વતાની ક્ષણને પારખી શકે તે સૌથી અસરકારક રીતે શીખવી શકે છે. કેમ? કારણ કે એ યોગ્ય સમયે આપવામાં આવેલું જ્ઞાન સીધું જ મગજમાં ઉતરી જાય છે અને લાંબો સમય ટકી રહે છે. તો આ સમગ્ર ચર્ચાના અંતે એક સવાલ જે આપણને વિચારવા પર મજબૂર કરે છે. આપણે શિક્ષકોની તો વાત કરી, પણ શું કોઈ વ્યક્તિ જાતે પોતાના વિકાસની એ પરિપક્વતાની ક્ષણને ઓળખી શકે છે જેથી શીખવાનો મહત્તમ લાભ ઉઠાવી શકાય? આના પર જરૂર વિચારજો.